નૈત્રી બેન અમારા જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને આ ટોપરું ને ફણગાવેલા કઠોળ ને એવું દીધું છે ને નાસ્તામાં એને આજે લઈ જાવી છે ચિપ્સ સોસ અને ચિપ્સ એટલે જો 2 બટેટા સુધાર્યા અને તેલ મૂકીને પેલાને ચિપ્સ કરી દો ચાલો 11:15 વાગી ગયા અને નૈત્રી બેન તૈયાર થઈ ગયા નવડાવી ધોડાવીને તૈયાર કરી દીધી અને સ્કૂલ બેગ જો એનું તૈયાર થઈ ગયું વોટર બેગ ભરાઈ ગઈ સ્કૂલ બેગ ભરાઈ ગયું અને આજે નાસ્તામાં એને ચિપ્સ ખાવી દીધો ચિપ્સ બનાવી દીધી કા હવે નૈત્રી બેનને આજે મૂકવા મારે જ જવું પડશે કેમ કે નૈત્રીન પપ્પા વહેલા વહી ગયા છે એને થોડુંક કામ હતું ને એટલે એ વહેલા વહી ગયા તો સારું હાલો 11:15 થઈ ગયા છે હું નૈત્રીને મૂકતી આવું અને પછી આવીને કામ કરું કચરા પોતા કેમ કે વાસણ ઉટકાઈ ગયા છે કચરા પોતા હજી બાકી છે ક્યારે છૂટશે હે પછી છૂટશે જો હવે છૂટા જો આ બધા છોકરાઓ રાહ જોઈને જ ઊભા જો આ બધા બપોર પાણીવાળા આવી છે ને નૈત્રી જો 4:30 વાગ્યા અને નૈત્રીન પપ્પાએ ચા મૂકી અને ઉઠીને જો માંડવી લઈને બેઠા અને હું જાઉં છું નૈત્રીને તેડવા નૈત્રીને તેડતી આવું અને રસ લેતી આવું કેમ કે મારે સવારના નિર્જળા જ છે મેં હજી કંઈ ખાધું નથી એટલે રસ લેતી આવું ને પછી આવીને નિરાતે પીએ અને જમવાનું કહે તો ઓલા ઘરેથી નૈત્રી માટે જમવાનું લેતી આવીશ ટિફિન નૈત્રીને હારે લેતી જવું છોકરાઓ છીટા જો નૈત્રી આવી અરે વાહ મારો કાનુડો આવ્યો નૈત્રી એક તો મમ્મી તેડવા આવી મૂકવા આવી કા દીકુ એ તો મમ્મી આવી કા 2 વખતે કા હાલો હવે આપણે રસ પીવા જાશું ઠંડો ઠંડો રસ પીવાનો પીવો ને રસ હે રસ પીવો ને હાલો અરે વાહ મારા દીકરાને વજન લાગે એમાં જો 5 વાગી ગયા અને હું નૈત્રીને તેડીને આવી અને ઠંડો ઠંડો રસ લઈ આવી એટલે અમે ત્રણેય જો હવે રસ પીએ છીએ નૈત્રી બેને જો પીવે છે એના પપ્પા ગ્લાસ લઈને આવ્યા અને સવારના મારે નિર્જળા હતો એલા સવારના નિર્જળા હતા અત્યારે છોડું છું અત્યારે 5 વાગ્યા છે આજે લીલા પાંદડા કાંઈ નથી કારણ કે નૈત્રીન પપ્પાના આજે કામ હતું ને એટલે વહેલા વયા ગયા હતા એટલે લીલા પાંદડા કાંઈ લઈ આવ્યા નથી દાડમ નથી લીલા પાંદડા નથી એટલે આજે હું રસ પી અને નિર્જળા છોડું છું જો 6:15 થયા ને 2 વીપડા બાપ દીકરી 2 ના માંડવી એ તડકો હતો તો મેં કીધું આટલે છે ને કપાવી લઉં હા ટાટા દીકુ નૈત્રી ટાટા જો વાસણ ઉટકા અને હવે આ બધા કપડાને ઘડી કરું છું બધા કપડાં ઠેકાણે કરી લઉં ને ઓછાળને ધોયેલા હતા એ ઓછાળને બધું ઓછાડી દઉં ઓશિકાના કવર ચડાવી દઉં દીવાબત્તી કરી લઉં એવા બધા કામ કરી લઉં અને નૈત્રી બેનની 2 ગયા છે ગામમાં બાપ દીકરી 2 આવે પછી જમવાની ખબર પડે જો 8:15 જેવું થયું છે અને આ 2 બાપ દીકરી હજી આવ્યા નથી ગામમાંથી એટલે હવે એ તો આવીને હવે જે ખાવું હશે એ ખાશે પણ મને વિચાર આવ્યો કે હું છે ને કાચા ઢોકળા બનાવું કે તમને લોકોને પણ રાતના જે લોકો NDS કરતા હોય ને એમ થાય રાતના પણ એ લોકોને રાંધેલું નથી ખાવું તો આ એ લોકો છે ને વચ્ચેનો રસ્તો કાઢી શકે કે થોડુંક રાંધેલું આવે અને થોડુંક કાચું આવે એટલે તમારું પેટ પણ ભરાઈ જાય તમને સંતોષ થઈ જાય રાંધેલું ખાધું છે એવું તમને સ્ટમક ફિલિંગ પણ આવી જાય અને તમારું વેઇટ પણ ન વધે એટલે વેઇટ લોસ કરતા હોય ને એ લોકો માટે ખાસ આ રેસીપી ઉપયોગી છે કાચા ઢોકળા ચૂલે ચડાવવાનું કાંઈ જ નથી અને તમને હું ઢોકળા બનાવી અને બતાવું મસ્ત એકદમ ટેસ્ટી ઢોકળા થશે તમે એકવાર ખાશો એટલે તમને એમ થશે કે ના એકત્ર આ ઢોકળા બનાવવા છો એકદમ હેલ્ધી આ છે ને પલાળેલા છે ચણા છે માંડવી છે અને મગ છે પલાળેલા અને આ કાચી માંડવી છે અત્યારે આવે ને કાચી માંડવી આ ઈ છે આ ચીભડું મરચું આવું બધું મેં લીધું છે એટલે સૌથી પહેલાં તો આને આપણે બાઉલમાં નાખીએ અને પેલું તો ક્રશ કરીએ ચણા માંડવી આમાં તમે ડુંગળી પણ નાખી શકો ચીભડું નાખ્યું મરચું નાખ્યું પછી આ નાળિયેર નાખ્યું થોડુંક અને હવે આમાં છે ને હું ટેસ્ટ માટે છે ને થોડીક આદું આ છે આદું અને લસણની પેસ્ટ છે એ એડ કરીશ તમે આદું અને લસણ એમને નાખવું હોય તો પણ નાખી શકો પણ મારે આ પેસ્ટ કરેલી તૈયાર છે બહેણી ભરેલી એટલે હું એ નાખીશ આદું અને લસણની પેસ્ટ હવે એમાં છે ને હું સ્વાદ અનુસાર મીઠું નાખીશ થોડીક એવી હળદર નાખીશ કેમ કે ઢોકળા તો પીળા હોય ધાણા જીરું પાવડર નાખીશ અને આવતી જાતી
હિંગ નાખીશ અને થોડોક એવો ગરમ મસાલો નાખીશ, આવતો જાતો જ પ્રમાણે લીંબુ નીચોવીશ. હવે આ બધું હું ક્રશ કરી લઈશ મિક્સર. તમે જોઈ શકો છો આ બધું એકદમ ક્રશ થઈ ગયું છે, એકદમ મિક્સ થઈ ગયું છે બધું. જો કઠોળ કે જે સામગ્રી આપણે નાખી છે એ બધી મિક્સ થઈ ગઈ છે. આ બધું મિક્સ થઈ ગયું. ત્યાર પછી આપણે લીધા છે આ ચોખાના કાચા પૌવા. જે ચોખાના આપણે પૌવા બટેટા બનાવીએ ને આ એ કાચા પૌવા છે. હવે આ જે આપણે પીસું છે એ તો એકદમ ઢીલું છે, તો એને થીક કરવા માટે આપણે એમાં થોડાક એવા કાચા પૌવા નાખશું. માંડવીનો ભૂકો થોડોક નાખી શકો, તલનો ભૂકો નાખી શકો, અને આ કાચા પૌવા છે એને તમે મિક્સરમાં ક્રશ કરી અને એ પણ નાખી શકો. તો મેં આટલા પૌવા લીધા છે, તમને બતાવું. એને હું ક્રશ કરી તો આ કાચા પૌવાનો પાવડર આપણે બનાવી નાખ્યો છે. થોડા એવા જ લીધા છે કાચા પૌવા, એટલા બધા નહીં કે આપણું આ થોડુંક થીક થાય ને એટલા માટે જ. ઢોકળું ટૂંકમાં છૂટી ન જાય આપણે હાથમાં લઈએ ને તો, એટલે એટલા થોડા જ એવા કાચા પૌવા નાખવાના છે. બાકી આ પૌવા છે એ પણ પ્રોસેસ થયેલા જ છે, પણ એટલું તો ચાલે, કેમ કે આપણે વધારે તો પેલું કાચું જ બધું લીધું છે. આ તો થોડું એવું છે 30% જેટલું જ, એટલે એટલું તમે નાખી શકો. હવે કાચા પૌવાનો ભૂકો થઈ ગયો છે, પૌવાનો પાવડર બનીને રેડી છે, એ હું આમાં નાખી દઈશ. જોઈ શકો છો તમે. હવે બધું મિક્સ કરી દઈશ. પછી ટેસ્ટ કરી લેવાનું. તમને ખટાશ વધારે જોઈએ તો ખટાશ નાખો, ઘણાને ગળ પણ ભાવતું હોય તો તમે ગોળ નાખો. ગોળનો પાવડર આવે છે એ પણ તમે નાખી શકો. તમે તમારી રીતના ટેસ્ટ આગળ પાછળ તમે કરી શકો. તો આપણા કાચા ઢોકળા બનીને રેડી છે. આ તમે ગ્રીન ચટણી, ખજૂરની ચટણી, ખાટી ચટણી, તીખી ચટણી, મીઠી ચટણી બધું મિક્સ કરીને નાખો, અને ઉપરથી થોડી ઘણી સેવ નાખવી હોય તો એ પણ નાખી શકો. તો ચાલો, આપણા મસ્ત મજાના કાચા ઢોકળા તૈયાર છે, એકદમ હેલ્ધી, જે આપણે મોટા પણ ખાઈ શકીએ, બાળકો પણ ખાઈ શકીએ, કોઈ નુકસાન નથી, અને 10 જ મિનિટમાં બની જાય છે. મસ્ત મજાનું આપણું રાવણાનું જ્યુસ બનીને તૈયાર છે, એકદમ નેચરલ, લાજવાબ. પીવું હોય આવી જજો. હજી થોડુંક આછું કરીશ આને, કેમ કે એકદમ ઘાટું છે, થોડુંક પાતળું કરીશ. રાવણાનું જ્યુસ પણ બનાવ્યું. અત્યારે મેં રાવણા પડ્યા હતા તો નેત્રીન પપ્પાને બહુ ભાવે, તો હજી આવ્યા નથી એટલે મેં કીધું લાઈવ બનાવી રાખું, પછી રાત્રે જમીને પીશું. એટલે હવે આને રાખી દઉં ફ્રીજમાં. ઘૂઘરાની ઉપર નેત્રી ચટણીના બદલે લસ્સી નાખીને ખાઈ જો. ચટણી નાખશે ભાઈ, મીઠી ચટણી તો નાખવી જ પડે ને. ઉભી રહે. લસ્સી નાખો ને એટલે તીખું ન લાગે ઘૂઘરું. જો એમ પપ્પા એના માટે અરે વાહ, વેરી ગુડ. બોલે બધાને બોલે મીઠી ચટણી નાખી દો. અરે વાહ, આખું ઘૂઘરું ખાઈ જઈશ. તીખું નથી લાગતું નહીં? અરે વાહ. નેત્રીન પપ્પા જો એના માટે ઘૂઘરા લઈ આવ્યા છે, અને મારા માટે મેં આ કાચા ઢોકળા બનાવ્યા છે. આ કેરી તારા માટે લઈ આવ્યો છું. હું તો ખાઈશ તો એકાદું ઘૂઘરું ખાઈશ, અને એક એક કરતી કરતી ખાઈ જાય. મીઠી ચટણી કાંઈ નહીં ખાઓ. હવે મેં ઓછું કરી નાખ્યું ખાવાનું. પહેલાં ફૂલ પેટ જમી લેતી, પણ હમણાં 3-4 દિવસ થયા તો એકાદું ઘૂઘરું ખાઈશ. બાકી આ ઢોકળા છે, કેરી છે, અને હજી મેં રાવણાનું જ્યુસ બનાવ્યું છે. ઓહો હો હો હો, ફેવરિટ. તમારું ફેવરિટ? નેત્રી નેત્રીનું ફેવરિટ રાવણાનું જ્યુસ પીવાનું છે જમીને. અધિકા આલા બધાય પાણીપુરી ખાવા. પાણીપુરી નથી, ઘૂઘરું છે. ઘૂઘરા ખાવા કે એ લસ્સી વાળા. જો લસ્સી નાખતી જઈશ ને ઘૂઘરું ખાતી જઈશ. જો આ લસ્સી પડી છે ને, લાવ મીઠી ચટણી નાખી દો દીકરા. મીઠી ચટણી લસ્સી વાળા ખાવા દે ને ભલે ખાતી લસ્સી નાખીને ખાઈશ. સારું હાલો, તો હવે અમે જમી લઈએ, પછી મળીએ. જો આમાં મેં છે ને તીખી ચટણી નાખી, થોડીક મીઠી ચટણી નાખી, અને ઉપરથી સેવ નાખી. આવી રીતના પણ તમે ખાઈ. બસ. क्या खा रही है नैत्री? ડ્રેગન ખા રહી હું. ડ્રેગન ખા રહી है. અચ્છા, એક ઘૂઘરું પૂરું ન ખાધું, અને હવે બેન ડ્રેગન લઈને આવ્યા. જો એને પપ્પા સુધારી છે. હા, જમીન આવી હું ખાઈ. હે બાની ઘરે જમીને આવી દીકા? શું ખાધું બાની ઘરે? ઈ કે તો એ યાલુમાં એનો લુવાય છે. ઓછાડો દીકરા હમણાં મેં ધોઈને આ ફરી મી કપડાય ભરી મૂક્યા. અરે ભગવાન, આમાં ન લુવાય, દાગ ન જાય પછી. ઓછાડે ભરી મૂકશે, ઓછાડમાં ડાગ નહીં જાય. બાની ઘરે શું ખાધું? પંજાબી.
બનાવ્યું હતું? આપણે હું કે ઉપર જ નથી ખુશી વાળી ખુશી મામી. સવા 10 જેવું થયું છે અને હવે રાવણાનું જ્યુસ ઠંડુ થઈ ગયું છે હાઈ ક્લાસ. ચાલો ટેસ્ટ કરીને કયો કેવું બન્યું છે. વાહ એક નંબર મેં પી લો થોડુંક. તો ગમે ઈ જ્યુસ પાવ, રાવણાનું પાવ કે મોસંબીનું પાવ કે સંતરાનું પાવ. છેલ્લે રસ પાવ તૈયાર થાય. છેલ્લે રસ પીને તૈયાર નીંદર આવે મને. હાવ ગાંડું નૈત્રી હાવ ગાંડી છે જોતો બસ હવે કઈ કામ ન કરવાનું હોય હવા 11 થયા આવ્યો. કરવાનું હોય હવે તમે મારા છોકરા હું તમને કરું ઓહો તમે એની પરી બનો હવે એમ કે છે. હવે તમને એમ કરશે. ઓહો હાલો હવે પૂરું કરો. હવે હવા 11 વાગ્યા. બથોડા બંધ કરો. હાલો હવા 11 વાગી ગયા. સમતો છો જો હવે બથોડા નો હોય દીકરા. ઓહો હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે છે ને અમુક વાતો કરવી છે તમારી જોડે, એટલે હું આવી ગઈ છું પાછી વ્લોગના એન્ડમાં. તો કોમેન્ટ્સ તો ઘણી બધી છે, આવે છે રોજે રોજ કે દીદી કેમ છો, દીદી સીતારામ, દીદી સરસ લાગો છો, આ છે તે છે, બધું કોમેન્ટ્સ આવે છે. એના માટે તો પહેલાં ખૂબ ખૂબ આભાર બધાનો. પણ અમુક છે ને NDSને લગતી અમુક કોમેન્ટ્સ છે, તો મને એવું થયું કે લાવો એના રિપ્લાય તમને આપી દઉં, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે અને તમે લોકો રાહ જોઈ રહ્યા હોય છે ડાયટ કરતા હોય એ લોકો, તો એને પણ એનો જવાબ મળી જાય. તો ખાસ તો નામ મને બહુ યાદ નથી બધાના, જેના જેના યાદ છે એના નામ લઈશ, કેમ કે બહુ બધી કોમેન્ટ્સ છે. આગળથી એટલી બધી કોમેન્ટ્સ જતી રહી છે ને કે હું કોમેન્ટ્સ વાંચીશ ને તો કલાક 1.5 કલાકનો વિડીયો થશે. એટલે અમુક NDSની જે લગતી કોમેન્ટ્સ છે ને એના જવાબ હું તમને આપી દઉં. તો ખાસ તો વૈશાલીબેન પટેલ એવું કહેતા હતા કે દીદી હવે તમે કોમેન્ટ્સના જવાબ કેમ નથી દેતા. બસ હવે છે ને મેં નક્કી કર્યું છે કે મારે તમારા બધા જોડે છે ને હવે કીટા કરી નાખી છે. અબોલા, ઓલું કહેવાય ને અબોલા કરી નાખવા છે તમારા બધા જોડે. એટલે એનું ખાસ તો રીઝન એ છે કે જે લોકો ડાયટ કરે છે, તમારો ક્વેશ્ચન આવ્યો છે ને એના દ્વારા હું બધાને કહેવા માગું છું કે જે લોકો ડાયટ કરે છે, ફોલો કરે છે અને ઘણા ખરા વેઇટ લોસ થઈ ગયા છે, ઘણા ખરા રોગમાંથી પણ મુક્ત થઈ ગયા છે, કોઈને 50% ફાયદો થયો છે, કોઈને 70%, કોઈને 80%. તો ખાસ તો એ લોકો નથી મને તો ફોટા મોકલતા, નથી મને વોઇસ ક્લિપ મોકલતા, કે નથી આમાં મને કોઈ જવાબ દેતા, ટૂંકમાં કોમેન્ટ્સમાં એમ. કેમ કે પર્સનલ નંબર છે બધા પાસે, એટલે હવે બધા ફોન કરી લે છે, એટલે કોમેન્ટ્સ લખવાનો કે કોમેન્ટ્સના જવાબની રાહ જોવાનો કે એવું તો કંઈ પ્રશ્ન આવતો નથી. પણ એનાથી નુકસાન કેટલું બીજાને થાય છે. ખાસ તો કે કાલ નહીં 4-5 દિવસ પહેલાં જ મને એક બેનનો ફોન આવ્યો હતો. જો આ હું તમને દાખલો આપું છું કે તમે કોમેન્ટ્સ લખો ને તો એનાથી કેટલો ફાયદો થાય છે બીજાને. તમે મને ફોન કરશો એટલે હું ચોક્કસ જવાબ આપીશ, તમને મારી ફરજ છે એટલે હું ચોક્કસ કોમેન્ટ્સના જવાબ પણ આપીશ અને ફોન આવશે એના પણ હું જવાબ આપીશ. પણ પર્સનલ તમે લોકો ફોન કરો તો એ તમારા સુધી સીમિત થઈ જાય છે. તમે લોકો આમાં કોમેન્ટ્સ કરો તો એ ટૂંકમાં બધા જોઈ શકે, જેટલા આપણા વિડીયા રોજ જોવે છે એ લોકોને એનો જવાબ મળતો જાય. મારું કહેવાનો મતલબ એ જ છે કે તમે ભલે ફોન કરો પણ તમે કોમેન્ટ્સ પણ લખી નાખો. અને અમુક ભૂલો એવી છે કે જે આપણે અજાણતા કરતા હોઈએ છીએ. અમુક ભૂલો એવી હોય કે હું માનો કે અમારું બધું સમજાવવાનું પૂરું થઈ ગયું, મેં તમને સમજાવી દીધા, પછી અમુક ભૂલો એવી હોય છે
કે જ્યાં સુધી તમે મને કહો નહીં ને ત્યાં સુધી મને ખબર ન પડે. એટલે હમણાં 4-5 દિવસ પહેલાં મને અત્યારે યાદ આવી વાત કે એ બેનનો ફોન આવ્યો તો બેનનું નામ હું ભૂલી ગઈ છું, મારા ખ્યાલથી અમદાવાદથી તો કા રાજકોટથી કે અમદાવાદથી હતા બેન. એટલે બેને મને એવું કીધું કે હું આ ડાયટ ફોલો કરું છું અને બહુ જ મજા આવે છે. અંદાજે 1-8 વર્ષ થઈ ગયું છે ફોલો કરું છું એને, અને એને કોન્સ્ટિપેશનનો બહુ જ પ્રોબ્લેમ છે. એટલે હું એનીમાં તો ડેઈલી કરું છું એ કે, અને સવારે 5:30 ઉઠું છું, 5:30થી તો 1-1.5-2 વાગ્યા સુધી તો નિર્જળા કરે છે બેન. ત્યાર પછી ગ્રીન જ્યુસ લે છે, ત્યાર પછી એ જ્યારે ભૂખ લાગે તો થોડું જ એવું ફ્રૂટ ખાય છે, થોડું એવું સલાડ એવું બસ, અને પછી રાત્રે 5-6 વાગે જમી લે છે બેન. એટલે આ બેને મને એનું ડેઈલીનું રૂટીન કીધું. પહેલાં તો મને એવું કીધું એણે કે મને લો બીપીનો પ્રોબ્લેમ હમણાંથી થયો છે, બાકી નહોતો. 1 વર્ષથી હું આ ડાયટ કરું છું, પણ હમણાંથી મને લો બીપીનો પ્રોબ્લેમ થયો છે. એટલે આપણે તો એવું હોય કે હમણાં તડકા બહુ પડે છે ને, એટલે એના હિસાબે કદાચ લો બીપી થઈ જતી હોય તડકાના હિસાબે. તો એ કે મને ડૉક્ટરે એવું કીધું છે કે પાણીનું તમે વધારે પીવાનું રાખો. એટલે મેં કીધું તમે પહેલાં તમારું આખા દિવસનું રૂટીન મને જણાવો. એટલે બેને મને જણાવ્યું કે આવી રીતના હું કરું છું, સાંજના 5-6 વાગે હું જમી લઉં છું અને સવારના 5 વાગ્યાથી. એટલે મેં કીધું ગ્રીન જ્યુસમાં દાડમ નાખો છો? તો કે હા. મેં કીધું કેટલું નાખો છો? તો કે હું તો 2 દાડમ નાખી દઉં છું. બેન કે 2 દાડમ ગ્રીન જ્યુસમાં તમે નાખો એટલે તમારે એટલી વાર ટોયલેટમાં જવું પડે અને એટલું બધું તમારે અંદરથી સફાઈ થાય. એ પહેલાં તો તમે છે ને 1 વર્ષથી કરો છો, અને પહેલાં તો 2 દાડમ તો નાખવાના જ નથી કોઈએ. અડધું દાડમ છે ને એ ઇનફ છે, કારણ કે દાડમ છે ને છાલ સાથે એ એકદમ ઓલું છે, શું કહેવાય કે તમે પીવો ને એટલે ગમે એવું કોન્સ્ટિપેશન હોય ને તોડી નાખે છે. એમાં તમે 2 દાડમ નાખો તો શું હાલત થાય તમારી. એટલે 2 દાડમ તો કોઈએ નાખવા જ નહીં. જો આવી ભૂલો થતી હોય છે અને આપણે એમ થાય છે કે આપણે પ્રોપર કરીએ છીએ એવું થઈ. હવે મને ખબર નથી કે એ બેન 2 દાડમ નાખે છે. મેં તો કીધું છે કે અડધું દાડમથી વધારે કોઈએ નાખવું નહીં. કદાચ પ્રેશર ન આવે ને જ્યુસ પીધા પછી તો એ અડધા દાડમથી વધારે કોઈએ લેવું નહીં. દાડમ છે ને એ છે, પછી આપણે શું કહેવાય સરગવાની શીંગ છે, સરગવાની શીંગ પણ તમે નાખી શકો ગ્રીન જ્યુસમાં. તો આટલી જ નાખવાની છે, આટલી જ. પણ એ પણ બધાને આપણે ના પાડીએ છીએ કે સરગવાની શીંગ એ ન નાખવું, કારણ કે એ છે ને અમુક લોકોને વાંધો નથી આવતો, અમુક લોકોને બહુ ગરમ પડે છે. એટલે સરગવાની શીંગ પણ આપણે તદ્દન ના પાડીએ છીએ. દાડમ છે એ આપણે અડધું જ કહીએ છીએ, અડધું જ દાડમ નાખવાનું, એનાથી વધારે દાડમ કોઈએ નાખવાનું નહીં. હા, આમળા તમે નાખી શકો, 3, 4, 5 આમળા સુધી તમે નાખી શકો, પણ અમુક લોકો એવું કહે છે કે બહુ આમળા નાખીએ છીએ તો ખાટું લાગે છે, તો 3 આમળા તમે 4 આમળા વધીને નાખો તોય ઇનફ છે. એટલે કહેવાનો મતલબ છે કે અમુક ભૂલો એવી થતી હોય જે આપણે જાણબાર હોય છે. તો એટલે પહેલાં તમે બેનને કીધું કે તમે દાડમ બંધ કરો, પ્લસ તમે 1 વર્ષથી તમે આ સિસ્ટમ ફોલો કરો છો એટલે તમારું બોડી ડિટોક્સ થઈ ગયું છે. અને હા, બેનને ફાયદો થયો કે 1 વર્ષથી કે હું બીમાર નથી પડી. 1 વર્ષ થઈ ગયા એ કે હજી મેં કે ગોળી નથી ખાધી, બીમાર નથી પડ્યા એમ. એટલે મેં કીધું બીમાર તો તમે પડશો નહીં. NDS કરશો ને એટલે તમને એકદમ સ્ફૂર્તિ રહેશે શરીરમાં અને ટૂંકમાં મજા જ આવશે એમ. એટલે તમે બીમાર પણ ઓછા પડશો એ કે. નહીંતર મને શરદી તો બહુ જ થતી કે એવું બધું કહેતા હતા બેન. મને તો ભૂલાઈ ગયું છે, 4-5 દિવસ થઈ ગયા છે ફોન આવ્યો તો એને. આ તો અત્યારે મને યાદ આવ્યું એટલે મેં કીધું ખાસ તમને લોકોને જણાવું કે તમે લોકો આવી બીજી વાર ભૂલ ન કરો એટલા માટે. બાકી તો મને યાદ ન આવ્યું હોત તો એ બેન પૂરતો જ આ પ્રશ્ન સીમિત રહેત અને આપણે બસ આમનામ ડાયટ ચાલુ રહેત. એટલે એના જેવું છે કે બેનને મેં કીધું કે તમે પહેલાં તો દાડમ 2 નાખવાના બંધ કરો, અને હમણાં થોડોક ટાઈમ દાડમ નાખો જ નહીં, ખાલી એકલું ગ્રીન જ્યુસ પીવો. દાડમે નથી નાખવું અને આમળાએ નથી નાખવું. તમારું બોડી ઓલરેડી ડિટોક્સ થઈ ગયું છે હવે, દિવસ થયા તમે કરો છો. અને હા, બીજું કે એને થાઇરોઇડમાં પણ ઘણો ફેર પડી ગયો છે, થાઇરોઇડ પણ નીલ થઈ ગયો છે, થોડી એવી એમથી mgની ગોળી ચાલુ છે. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે આવા પ્રોબ્લેમ્સ થાય ને તો આપણે થોડુંક આપણી બોડીને પણ સમજવું, થોડુંક તમે તમારી રીતે પણ સમજીને કરી શકો. સાંજના ટાઈમે માનો કે તમે સવારે કાજુ, બદામ, અંજીર, ખજૂર આ બધું પલાળી દો અને સાંજના ટાઈમે તમે એમાં 1 ચીકુ નાખો, કેળું નાખો, કેમ કે કેળું અને ચીકુ આ મીઠા ફ્રૂટ છે ને એનાથી આપણને તાકાત મળે, ટૂંકમાં એનર્જી રહે. એટલે એનાથી તમે સાંજના ટાઈમે આ બાઉલ ભરીને થીક શેક પી લ્યો, પછી સ્પ્રાઉટ લઈ લ્યો, એટલે તમને વિટામિન્સ, પ્રોટીન્સ કંઈ પણ કોઈ દિવસ ઘટશે નહીં.
અને દાડમ તમે 2 નાખતા હતા ને એની જગ્યાએ હમણાં એ બેનને મેં બંધ કરાવ્યા દાડમ કે હમણાં તમે નાખતા જ નહીં દાડમ. પછી 2-3 દિવસે એવું લાગે ને ત્યારે અડધું દાડમ નાખી દેવાનું. આપણે એવું થાય કે હવે પેટમાં ગડબડ છે કે આ છે કે તે છે, ત્યારે 2-3 દિવસે અડધું દાડમ મેં કીધું તમે નાખી દેજો, એટલે તમારો કબજિયાતનો પ્રોબ્લેમ છે એ પણ નહીં રહે. અને ઘણા લોકોની મેન્ટાલિટી એવી હોય છે, જો તમને વાત કરું તો, કે ઘણા લોકો એવી મેન્ટાલિટી એવી હોય કે સવારમાં ઉઠી અને ડાયરેક્ટ નેચરલ કોલ આવવો જોઈએ, બરાબર છે. ઘણા લોકોને એવું હોય છે, ન આવે ને તો એ એવું સમજે કે મને કબજિયાત થઈ ગયું. હકીકતમાં એ કબજિયાત નથી. તમે ઉઠો પછી ઘણાને 8 વાગે ટોયલેટ આવે, ઘણાને 10 વાગે આવે, ઘણાને 11 વાગે આવે. બધાનું ટાઈમ એક સરખું શેડ્યુલ ન હોય, કારણ કે સવારથી સાંજ સુધી તો આપણે કંઈ લીધું જ ન હોય. મારું જ પોતાની વાત કરું, અત્યારે હું સવારથી કે રોઢા સુધી હું પાણી કે લેતી નથી, ખાલી મારે નિર્જળા હોય છે. પછી હું ગ્રીન જ્યુસ લઉં છું, પછી હું રસ લઉં છું, પછી હું ફ્રૂટ લઉં છું, કેરી છે કે તરબૂચ છે કે. અને અત્યારે તો મારું ડાયટ એવું છે કે રાંધેલું તો 20 થી 30% જેટલું જ, 30% નહીં એમ કહું ને કે તો ચાલે 20% જેટલું જ હોય છે મારું. એટલે આપણે પેટ ખાલી જ હોય છે તો ઉઠતા વેત ટોયલેટ આવે એવું જરૂરી નથી. એટલે એવું માની નહીં લેવાનું કે મને કબજિયાત થઈ ગયું છે, હું ઉઠું પછી ક્યારેક 8 વાગે, ક્યારેક 9 વાગે, ક્યારેક ઉઠતા વેત આવી છે, એવું જરૂરી નથી. એટલે કહેવાનો મતલબ છે કે મગજ ઉપર એટલું બધું ડિપ્રેશન નહીં રાખવાનું. એકદમ સરળતાથી, એકદમ ભાર રાખ્યા વગર તમે આ સાધના કરી શકો. તમારું વેટ પણ કંટ્રોલમાં રહેશે, તમે રાત્રે એક ટાઈમ જમી શકશો અને ઘણી બધી બીમારીમાંથી તમને છુટકારો મળશે. ઘણી બધી બીમારી એવી હશે કે તમે વિચાર્યું પણ નહીં હોય અને તમારી બીમારી જતી રહેશે એની મેળે. એટલે આવું છે. પછી વૈશાલીબેન કહેતા હતા કે તમે કેમ કોમેન્ટ્સના જવાબ નથી આપતા, તો બસ હમણાં થોડુંક મારું બિઝી શેડ્યુલ છે, કેમ કે પ્રસંગ હતો એ લગ્ન ઘરના હતા, એ ગયા, પ્રોગ્રામ પૂરા થયા, ત્યાં લગ્ન આવ્યા, લગ્ન પૂરા થયા હતા, બધાના બર્થડે ચાલુ હતા, બર્થડે પૂરા થયા, ત્યાં એક સરસ મજાની ખુશખબરી તમને આપું બધાને. ખાસ આજે આવી જ છું, તો એવું થયું કે તમને લોકોને જાણ કરું કે કદાચ ટૂંક સમયમાં છે ને એક પ્રોજેક્ટ એટલે કે આલ્બમ સોંગ કરવાનું છે. તો એ લોકોએ મને કીધું છે કે તમને લેવા છે અમારે આલ્બમમાં, તમારો વોઇસ અને અભિનય પણ તમારે જ કરવાનો છે. તો તમે લોકો બધા મને સપોર્ટ કરશો? તો હું હા પાડું એ ભાઈને કે તમે લોકો જો, એટલે એ કઈ ચેનલ ઉપર રિલીઝ કરે ગીત એ હું તમને જાણ કરી દઈશ કે મારું ગીત કઈ ચેનલ. જન્માષ્ટમીની નજીક જ ટૂંકમાં આવશે, જન્માષ્ટમી આવશે ને ત્યાં તો મારું કદાચ ગીત આવી ગયું છે. એના 10-15 દિવસ પહેલાં તો એ લોકોને રિલીઝ કરવું જ પડે. પણ પહેલાં મારે તમારા લોકોનો સપોર્ટ જોશે. જો તમે લોકો મને સપોર્ટ કરતા હોય ને તો જ મારે આલ્બમ સોંગ કરવું છે. બાકી હું ના પાડી દઈશ કે મારે નથી કરવું, બરાબર? તો તમે લોકો ખાસ કોમેન્ટ કરીને કહેજો કે હું એ લોકોને હા પાડું પ્રોજેક્ટ કરવામાં કે ના પાડું. અને બાકી રહી કોમેન્ટ્સની વાત તો હું આપવાની જ છું. જ્યારે ફ્રી થઈશ એટલે હું ચોક્કસ કોમેન્ટના જવાબ આપીશ, કેમ કે મારી ફરજ છે. તમે બધા મારો પરિવાર છો અને મેં આ ચેનલ કોઈ પૈસા કમાવા માટે નથી કરી, આમાં હું પૈસા કમાતી પણ નથી. એટલા ખાસ તો આ ચેનલ કરવાનો મારો હેતુ એક જ છે કે જે લોકો પોતાના વેટથી કંટાળી ગયા છે, થાકી ગયા છે, બધું કરી લીધું છે, બધું કરવા છતાં વેટ લોસ થતો નથી, રૂપિયાના પાણી થયા છે, એટલા લાખો રૂપિયા નાખ્યા છે, 1.5-1.5 લાખ બધાએ નાખ્યા છે, જોકે મેં પણ નહીં ખાતા, એટલે મને ખબર છે. તો મને મારો વેટ લોસ થયો છે તો હું મારો એક્સપિરિયન્સ શેર કરું છું. તો તમે લોકો એનો લાભ ઉઠાવો અને બને એટલા વિડીયો બધાને શેર કરો. હા, હમણાં થોડોક ટાઈમ આપણા વેટ લોસને લગતા વિડીયો નથી આવ્યા, પણ આગળના જેટલા પણ વિડીયો છે ને એમાં બધું મેં કહી દીધું છે. ડાયટ કેવી રીતના શરૂ કરવી, ક્યાં સુધી, બધું ટોટલી આગળના વિડીયોમાં બધું સમજાવેલું છે. તો તમે ખાલી પાછળના વિડીયો બધા જોશો ને તોય તમને સમજાઈ જશે કે ડાયટ તમારે કેવી રીતના શરૂ કરવી. તો બસ એવું બધું હતું. અને જે લોકો જેટલા લોકો પણ ડાયટ કરે છે બધા કોમેન્ટ્સ કરજો, ક્યાં પહોંચ્યું છે તમારા લોકોનું ડાયટ, કેટલા તમારા વજન ઉતરા છે, તો બધું મને ખાસ તો જણાવજો. તો આપણે આવી રીતના આગળ મળતા રહીશું. કોમેન્ટના જવાબ પણ હું આપીશ ચોક્કસ. NDSને લગતી કોમેન્ટ્સ આવશે તો હું ચોક્કસ એના રિપ્લાય આપીશ. તો સારું, ચાલો આ સાથે વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, મને ખાસ જણાવજો કોમેન્ટ્સ કરીને કે પેલો પ્રોજેક્ટ છે પેલા ભાઈનો, તો એમાં હું આલ્બમ સોંગ કરું
કે ન કરવું. તમે લોકો મને કેટલો સપોર્ટ આપશો એ મને ખાસ જણાવજો. સારું ચાલો તો આવજો બધા. જય સિયારામ બધાયને.